ભાવનગરના મહુવાથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર માલણ નદી પરનો આશરે 50 વર્ષ જૂનો પુલ જર્જરિત હાલતમાં છે, જેના કારણે લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ પુલ 50થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ ત્યાંની બાંધકામની ગુણવત્તા અને જાળવણીનો અભાવ ચિંતાજનક છે। પ્રથમ વરસાદમાં જ પુલની દિવાલોમાંથી પથ્થરો ખરી પડ્યા હતા અને રેલિંગ પણ તૂટી ગઈ હતી, જ્યારે પુલની રચના નબળી પડી ગઈ છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે। વરસાદની 21 દિવસ વીત્યા હોવા છતાં માત્ર રેતી ભરીને અને બેરિકેડ્સ મૂકીને ખાનાપૂર્તિ કરવામાં આવે છે, જેનાથી રેલિંગનું સમારકામ થયું નથી અને ભારે વાહનોના વાઇબ્રેશનથી પુલ ક્યારે પણ તૂટી પડે તેવી શક્યતા છે। આ સ્થિતિમાં લોકોની સલામતી માટે તાત્કાલિક પગલાં જરૂરી છે। તો જોવાનું રહેશે કે આ પુલનું રિપેરિંગ ક્યારે શરૂ થાય છે, કારણ કે આવી બેદરકારીથી ગંભીર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। અમે અહીંયા અવારનવાર વડલીથી ગામમાં જવા માટે અહીંથી નીકળતા હોય, પસાર થતા હોય ને એવું હોય છે, અને અહીંયા માલઢોરનો એટલો ત્રાસ છે અને આ પુલની હાલત સાવ એટલે સાવ ખરાબ છે। આમાં ક્યારે કોઈની જાનહાનિની શું થાય એનું કોઈ જાતનું કાંઈ નક્કી નથી રહેતું, એટલે અમારી એવી ગણતરી છે કે જો અહીંયા રેલિંગનું ને એવું એટલું કામ થઈ જાય ને એવું થઈ જાય ને તો કાંઈક જાનહાનિ થતાં બચી જાય, કોઈક માણસનો જીવ બચી। મહુવા શહેરને જે મુખ્ય માર્ગ જોડતો જે પુલ છે, માલણ નદીનો પુલ છે, 50 ગામ કરતાં પણ વધારે જોડતો આ મહુવાનો જે માલણ નદીનો પુલ છે તે ખંડેર હાલતમાં થઈ ચૂક્યો છે। ગત જે 15 દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો, ત્યારબાદ તમામ જે નદી નાળા છલકાઈ ગયા હતા, ત્યારે મહુવાની માલણ નદી ઉપરથીને પણ વરસાદનું પાણી પસાર થયું હતું, ત્યારે આ વરસાદના પાણીને લઈને મહુવા માલણ નદીના પુલની ઉપર જે રેલિંગ હતી, જે સ્ટીલની રેલિંગ હતી, સ્ટીલની રેલિંગ તોડી અને મહુવા માલણ નદીની અંદર ખાબકી ગયા છે, તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અત્યારે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે મહુવા માલણ નદીની ઉપર હજારો વાહન પસાર થતા હોય છે, તેમજ મહુવા શહેરમાંથી તે જે નાના બાળકો ભણવા આવતા હોય છે, જે ગામડેથી ભણવા આવતા હોય છે, તે અવર જવર કરતા હોય છે। ત્યારે આ પુલની અંદર અત્યારે મસ્ત મોટા ખાડા પડી જવા પામ્યા છે, તેની અંદરથી પથ્થર પણ નીકળી જવા પામ્યા છે। ત્યારે ગંભીરા પુલની જે દુર્દશા થઈ હતી અને જે મોટી દુર્ઘટના થઈ હતી તેવા દ્રશ્યો પણ જે ન સર્જાય તેને લઈને વહેલી તકે મહુવા શહેરના જે માલણ નદીનો પુલ રિપેરિંગ કરવામાં આવે તેવું પણ એક લોક માંગ ઉઠવામાં આવી છે। ત્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે તેને જ પૂછવાની કોશિશ કરશું કે મહુવા માલણ નદીનો જે પુલ છે જે ખંડેર હાલતમાં થઈ ચૂક્યો છે, તો તમે પ્રશાસન પાસે શું માંગણી કરી રહ્યા છો? મારું નામ સૈયદભાઈ મક્કી, આ અમે રહી ખારામાં, અને રાતે આવવા જવા માટે બહુ તકલીફ પડે, એટલે રાતે લાઈની તૂટી ગઈ છે, ગુણું પાથરી આટલા બધા ખાડા છે કે છોકરાને લાવતા સ્કૂલ આવવા જવા માટે બહુ હેરાન થાય છે। અમે પ્રશાસનને કઈ ખાસ ગુજારિશ અમારી કે વહેલી તકે કામ કરો તો સારું। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે લોક માંગ ઉઠવા પામી છે કે આ મહુવા માલણ નદીનો જે બ્રિજ છે તે બ્રિજ તાત્કાલિક અને સમારકામ કરી દેવામાં આવે તો વાંધો ન આવે, નહીંતર ગંભીરા પુલની જે હાલત થઈ તે હાલત મહુવા શહેરમાં ફરીવાર ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, મંતવી ન્યૂઝ, મહુવા।